ભક્તોની અંદર સાકાર થઈ રહી છે. એવો બિંદુગ પાશથી બંધાયેલો છે. સપ્ત સંહિતાનું શ્રવણ કર્યું છે, પોતાના નિંદિત કર્મોનું પ્રાયશ્ચિત કર્યું છે અને સપ્ત સંહિતાઓ પૂર્ણ થઈ શિવ મહાપુરાણની વાણી એની અંદર આખી કાર્યરત થઈ એના પાપોનો પશ્ચાતાપ થઈ ગયો, પ્રાયશ્ચિત થઈ ગયું. એવો તરત જ એ બિંદુગે એનો પડછંદ વિકરાળ પિશાચ દેહનો ત્યાગ કર્યો છે અને દિવ્ય દેહ ધારણ કર્યો છે. એ દિવ્ય દેહ પ્રાપ્ત થતાની સાથે જ એના પત્ની ચંચુલા દેવીની સાથે એ શિવલોકમાં ગયા છે અને શિવલોકમાં ભગવાન સાંબ સદાશિવના શરણમાં એનું બાકીનું જે કંઈ પ્રારબ્ધ હતું એ પૂર્ણ કર્યું છે. શિવ મહાપુરાણના પહેલી કથા દેવરાજની કથા હતી. એમાં આપણે માત્ર શ્રવણનો મહિમા સાંભળ્યો. બીજી મહાત્મ્ય કથાની અંદર આપણે શ્રવણની સાથે સાથે મનનનું મહાત્મ્ય સમજ્યા છીએ. શ્રવણ તો કરી લીધું, શ્રવણ કરીને તો નીકળી ગયા અહીંયાથી આ દરવાજાઓમાંથી બહાર નીકળ્યા પછી ખરેખર આપણે મનન કરવાનો આરંભ કરવાનો હોય છે, પણ એ તો આપણે કરતા નથી. શ્રવણ કર્યા એટલે કામ થયું પૂરું. બહાર નીકળીને તો પછી જે કંઈ હોય એ જ આપણું ચાલુ જ હોય કાર્યક્રમ. એટલે શ્રવણ પછીનું જે બીજું પગથિયું છે એ છે મનન. જે કંઈ શ્રવણ કર્યું છે એનું મનન કરો, એને વાગોળો, એને ફરી ફરી યાદ કરો. એ શબ્દ તમારી અંદર ગૂંજતો રહેવો જોઈએ. અને જ્યારે એ શબ્દ તમારી અંદર ગૂંજશે, તમારી અંદર રહેલી જે કોઈ વૃત્તિઓ, જે કોઈ વિચારો, જે કોઈ કર્મ કે જે આપને અનુરૂપ નથી, જીવને અનુરૂપ નથી, એ બધા જ કર્મો આપોઆપ દૂર હટી જશે. આ શિવ મહાપુરાણની દરેકે દરેક શબ્દોની અંદર, મંત્રોની અંદર એ તાકાત છે કે તમારી પ્રકૃતિને બદલી નાખે છે. પણ ક્યારે બદલે? જ્યારે શ્રવણની સાથે સાથે તમે મનન કરો તો. બિંદુગે શ્રવણની સાથે મનન પણ કર્યું છે. પિશાચ યોનિમાંથી મુક્ત થયો. આપણને ક્યારેક એવું થતું હોય કે આ સમયમાં, આધુનિક સમયમાં, અત્યારે તો આપણે નેનો ટેકનોલોજીની સાથે જઈ રહ્યા છીએ અને આવા વિજ્ઞાન યુગમાં આવા પિશાચો હશે ખરા? આવા ભૂત હશે ખરા? આપણને એવું થાય. પરંતુ એક આ બધા રિસર્ચો છે ને, આપણે અહીંયા ભારતમાં નથી થતા. એટલા માટે નથી થતા, એમ નહીં કે ભારતને કાંઈ ખબર નથી પડતી, એવું ના સમજતા. ભારતની અંદર તો આ બધા સંશોધનો થઈને આટલા મોટા મોટા પુરાણોના ને વેદના ને સ્મૃતિ ને બ્રાહ્મણ ને આ બધા આરણ્યક ને એવા ગ્રંથોમાં લખી દીધું છે. પણ આપણા આ બધા શબ્દોનો વિશ્વાસ વિદેશોવાળાને નથી થયો અને એટલે વિદેશોની અંદર આ બધા પ્રયોગો થયા કે એક સ્મશાનની અંદર એમણે સૂક્ષ્માતિ સૂક્ષ્મ શબ્દોને પણ સાંભળી અને રેકોર્ડ કરી શકે એવું એક યંત્ર મૂક્યું અને એ યંત્રને 1 મહિના સુધી ત્યાં ને ત્યાં રાખ્યું. પછી એ યંત્રને વૈજ્ઞાનિકો પાછું લઈ આવ્યા અને પછી એની અંદર જે રેકોર્ડ થયેલો સાઉન્ડ હતો એને જ્યારે સાંભળ્યો, એને મોટો કરી અને એનું શ્રવણ કરવામાં આવ્યું. શ્રવણ અર્થાત કે એને જ્યારે એના કંપનો માપવામાં આવ્યા. તમને ખબર છે, રેકોર્ડિંગ થાય ને તો શબ્દોની આમ એક ગ્રાફ બનતો હોય છે.
તો જ્યારે એનો ગ્રાફ બનાવવામાં આવ્યો ને ત્યારે ચોંકી જવાય ને એવા પરિણામો આવ્યા. એ ગ્રાફ નહીં પણ એક ભાષા હોય છે કે કયો શબ્દ આની અંદર થયો હશે એની પણ અમુક અમુક સંભાવનાઓ હોય છે. એ સંભાવનાઓને સંકલિત કરીને જ્યારે એને શબ્દલિપિમાં ઢાળવામાં આવ્યું ને ત્યારે વૈજ્ઞાનિકોએ કહ્યું કે એ ત્યાંથી આવા આવા શબ્દો સંભળાય છે કે મને ઉગારો, મને બચાવો, મને તારો, મને છોડાવો, મને મુક્ત કરો. એનો અર્થ એ છે કે પિશાચ આજે પણ હોય છે, આજે પણ જીવો રખડે છે. અને એનાથી એ એક ખૂબ જ મારો પોતાનો એક સૂક્ષ્મ અનુભવ કહું, જો કે વ્યાસપીઠ પરથી બહુ ઓછા અનુભવો કહેતી હોઉં છું, કારણ કે હું તો બહુ નાની છું. કાશીની અંદર એક હરિશ્ચંદ્ર ઘાટ છે અને એ હરિશ્ચંદ્ર ઘાટ પર 24 કલાક ત્યાં મૃતદેહો આવતા હોય છે અને એનું દહન થતું હોય છે. એ હરિશ્ચંદ્ર ઘાટ પર એકવાર ધ્યાન કરવા માટે મારી સાથે ઘણા બધા સાધકો પણ હતા અને અમે બેઠા. 7 કલાકનું ધ્યાન જ્યારે ત્યાં ધ્યાનસ્થ થઈ ગયા ને તો આજુબાજુ એ કૂતરાઓ આમ ઘૂમરા લઈ અને એવા એવા ઉચ્ચારણો કરતા હતા. અને ત્યાર પછી દરેક સાધક મૌનમાં હોય છે, એટલે એણે એનો અનુભવ નોટમાં લખ્યો, શબ્દમાં લખ્યો. જ્યારે બધા જ સાધકોનો અનુભવ આમ જોયો ને ત્યારે દરેકનો અનુભવ એક જ સરખો હતો કે એમને ચીસો સંભળાય, એમને વલોપાત સંભળાયા, એમને એક એવી અજીબ પ્રકારની ત્યાં અનુભૂતિ થઈ કે અહીંયા કોઈક વ્યાકુળ છે, અહીંયા કોઈક રખડે છે, અહીંયા કોઈક આપણને પકડે છે, ખેંચે છે, કોઈક આપણને વિનંતી કરે છે, મોટે મોટેથી રડે છે. આજની જ અનુભૂતિ, આ જ વખતની હમણાંની અનુભૂતિ છે. અર્થાત કે જો કોઈ આપણને ભ્રમિત કરતું હોય કે આવી યોની ના હોય તો ભ્રમિત ના થઈ જતા. તમને બધાને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે ભ્રમિત ના થઈ જતા. સૌથી મોટો કુઠારઘાત આપણા હિન્દુ ધર્મ પર, હિન્દુ શાસ્ત્ર પર, આપણી હિન્દુ પ્રણાલી પર, આપણી વૈદિક પરંપરા પર જો કોઈએ કર્યો હોય ને તો એ આપણા ભ્રમિત માનસે કર્યો છે. આપણું માનસ તરત ભ્રમિત થઈ જાય. આમ હોય ના હોય યુટ્યુબમાં જોયું નથી ને આપણે માન્યું નથી. આપણે ભ્રમિત થઈ જઈએ છીએ એટલે આપણે આપણા ધર્મને સાચવી નથી શકતા. આપણે તરત જ આપણું છોડી અને બીજાનું પકડી લઈએ છીએ. આપણે આપણા નિયમોમાં ટકી નથી શકતા. કોઈ કહે કે આમને આમ કરો, અરે ભાઈ અમે વર્ષોથી કરતા આવીએ છીએ, અમને અમારું મુબારક. અને એટલે જ આચાર્ય ચરણ વલ્લભાચાર્યજીએ એક શબ્દ વાપરવો પડ્યો છે, બહુ કઠોર શબ્દ છે. અને એમણે એ શબ્દ વાપર્યો છે, જો કોઈ ગીતાજીમાં પણ એ શબ્દ વાપરવામાં આવ્યો છે કે પરધર્મ ભયાવહ. અને આચાર્ય ચરણે તો ખૂબ સુંદર લખ્યું છે કે અન્યાશ્રય ના કરવો. જો કોઈ પુષ્ટિ માર્ગીય હશે ને તો એને ખબર હશે, અન્યાશ્રય ના કરવો. અને અન્યાશ્રય એટલે શું? અન્યાશ્રય એટલે એમ નહીં કે તમે રામને નમો તો કૃષ્ણને નમતા હોય તો શિવને ના નમવું, કે કુળદેવીને નમતા હોય તો આ દેવીને ના નમવું, આને નમસ્કાર જય સિયારામ કરતા હોય તો જય શ્રી કૃષ્ણ ના બોલવું, જય શ્રી કૃષ્ણ બોલતા હોય તો જય સ્વામિનારાયણ ના બોલવું. એનો મતલબ અન્યાશ્રય નથી. એ તો બોલી શકાય. એ તો તમારો એક સમત્વનો ભાવ છે. આપણા ભારતની પરંપરા છે. આપણા ભારતની પરંપરા શું? તો કે સમત્વ ભાવની, વસુધૈવ કુટુંબકમ, એ આપણી ભાવના છે.
પણ અન્યાશ્રય એને કહેવામાં આવે છે કે તમે આજ દિવસ સુધી, આજથી 1 વર્ષથી 30 વર્ષના હોવ અને તમે જે કરતા આવ્યા હોવ એ એક દિવસમાં કોઈ કંઈ કીધું અને તમે એને છોડી દીધું અને બીજો રસ્તો કરવા માંડ્યા. એક જગ્યાએ કૂવો ખોદવા માટે બેઠા અને હજી તો ખોદાઈને પાણી નીકળવું થાય ત્યાં તો બાજુમાં જતા રહે અને ત્યાંય ટકીએ તો બરાબર, આ તો ચલક ચલાણું, બીજા ઘરે ભાણું, આવું જ છે ને. આને કહેવામાં આવે છે અન્યાશ્રય. અને આ આપણી નિર્બળ માનસિકતા છે ને, એણે આપણા ધર્મને બહુ મોટું નુકસાન પહોંચાડ્યું છે. જેટલું આપણા ધર્મની અંદર આપણે જ આપણી સંસ્કૃતિને જેટલી ક્રિટિસાઇઝ કરીએ છીએ, આપણે જ આપણી સંસ્કૃતિને જેટલી અવગણીએ છીએ, આપણે જ એના દોષ કાઢીએ છીએ ને એમાં દંભ આચરીએ છીએ ને, એટલો અન્ય ધર્મમાં ક્યાંય છે જ નહીં. આપણે કરવો છે ધર્મ અને આપણે નિંદવો છે આપણો જ ધર્મ. એટલે કાંઈ ના કરી શકો ને તો આ શિવ મહાપુરાણ કથા દરમિયાન માત્ર એક સંદેશો તો લઈને જ જજો કે આપણે આપણા ધર્મમાં એટલા પાક્કા રહેશું કે કોઈનું સાંભળીને આપણે આપણો પથ બદલી નહીં દઈએ. અને શિવ કથાનો ઉદ્દેશ્ય પણ આ જ છે, ધર્મમાં દઢતા. વધારે ઊંડાણમાં ના જતા આપણે કહીએ કે શ્રવણની સાથે મનન ખૂબ જરૂરી છે. આજે પણ આ બધી જ યોનિઓ છે, જીવતા આપણને પિશાચ યોનિઓ દેખાય છે. ઘણા માણસોને જોજો ગાંડાની જેમ ભટક્યા જ રાખતા હોય, એ ક્યારે શું કરશે ને એને ખબર જ નથી. અને આપણે શું કહેશું? એના જીવનમાં અસ્થિરતા, એના પરિવારમાં અસ્થિરતા, એના એક કર્મમાં અસ્થિરતા, અને એ જ પાછું આપણા સમાજમાં અસ્થિરતા ફેલાવે, એક ભયનું વાતાવરણ ફેલાવે. આ રક્ષાની જવાબદારી સરકારની નથી હો, યાદ રાખજો. જવાબદારી આપણી છે, આપણા પરિવારની સિક્યોરિટી, અને સાથે સાથે પરિવારથી આગળ વધી કુટુંબ, કુટુંબથી આગળ વધી અને સમાજ, અને સમાજથી એ જો આગળ વધી શકો ને તો તમારા ઉપર મોટી ભગવત કૃપા થઈ એવું સમજો. અને સમાજથી આગળ વધી અને રાષ્ટ્રની પણ જો હિતની ચિંતા કરો તો એના પછીનું સ્ટેજ આવે છે કે આપણે ધર્મની ચિંતા કરવાનો અધિકાર છે. એટલે આપણે આપણું સાચવીને બેસીએ એ આપણા જીવન ઉપર અને આ ધરાતલ ઉપર બહુ મોટો ઉપકાર છે. નિધિધ્યાસન કરવાનું, શ્રવણ કરો, મનન કરો, ચિંતન કરો કે આપણે શું કરીએ છીએ. 24 કલાકમાંથી બહેનો અને ભાઈઓ એક કરવા જેવો પ્રયોગ, અહીંયા નહીં ઘરે જઈને એક નાનકડું પેજ લેજો અને રાત્રે બેસજો દરરોજ કે ભાઈ આ હું સવારે આજે 8 વાગે ઉઠ્યો તો ઉઠીને મેં કર્યું શું, કેટલી કલાક મેં શું કર્યું. એમાં જે પેલા સ્ક્રોલ થાય છે ને આમાં આંગળીથી આમ, ક્યારેક તો મને એમ થાય કે આમ એવું આમ ફટાફટ ફેરવે, આમ કરે ને આમ, મને એમ થાય કે આ બહાર ના નીકળી જાય કેટલું સારું. મોબાઈલ આમ કરીને બહાર નીકળી જવું જોઈએ. એમાં કેટલો ટાઈમ જાય છે ને એ ખબર પડે. અને આ એની અંદર જે ટાઈમ જાય છે ને એ જ ટાઈમ એવો ટાઈમ છે કે એ આવનારા 10 વર્ષમાં આ સમાજની અંદર એવા બાળકો, એવી યુવા પેઢીનો જન્મ આપશે કે જે યુવા પેઢી માતા પિતાનું તો માનશે કે નહીં માને એ તો તમારે નક્કી કરવાનું છે, પરંતુ એ યુવા પેઢીની હાજરીમાં આપણે બધા જ અસુરક્ષિતતા અનુભવશું. એટલે હવે આપણે શું કરવું એ આપણે વિચારવાનું છે. આપણે સમય ક્યાં આપવો? શ્રવણ અને મનનની 2 વાતોમાં ખૂબ સુંદર મજાનું શિવ મહાત્મ્ય વર્ણવ્યું છે. અને શિવ મહાત્મ્ય વર્ણવ્યા પછી શિવ મહાપુરાણનો શ્રવણ વિધિ વર્ણવ્યો છે
કે આને કઈ રીતે શ્રવણ કરવું. જુઓ, આમાં બગાસું નહીં ચાલે. બગાસું આવે ને એટલે આમ મોઢું નહીં રાખવાનું, શરમથી મોઢું નીચે કરવાનું અને રૂમાલ રાખી દેવાનું. આટલી સુંદર જ્યારે શિવ કથાની ચર્ચા થતી હોય ને એમાં બગાસું આવે તો એ કંઈ આપણી આપણા શું કહેવાય કે આપણા માન સન્માનમાં વધારો કરે એવી વાત છે કે ઘટાડો કરે એવી? તો નીચું જોઈ જવાનું. અને આપણે આપણા ઉપર પશ્ચાતાપ કરવાનો કે હે જીવ, તને આવી સુંદર એક તક મળી છે, એ તકનો પણ લાભ નથી લઈ શકતો, તો એને પછી કાંઈક સજા આપવી જોઈએ અને સજાના સ્વરૂપે એને 2 કલાક ભૂખો રાખવો જોઈએ. હા, આપણે આપણી જાતને સજા આપવી જોઈએ અને તો જ આ જીવ છે ને વશમાં આવે. જેમ અનેક પ્રકારના પાશથી ગંધર્વરાજ તુંબુરુએ બાંધ્યો બિંદુકને, ત્યારે એ બંધાયો, તો આપણે આપણી જાતને બાંધવી પડે નીતિ નિયમોથી, અન્યથા એ આપણા હાથમાં રહેતી નથી. શિવ મહાપુરાણના શ્રવણ વિધિનું વર્ણન કરવામાં આવ્યું છે. કહ્યું છે કે આ શિવ મહાપુરાણનો એટલે શિવ કથાનો શુભ મુહૂર્તે સંકલ્પ કરવો કે ભાઈ મારે શિવ કથા કરવી છે. જેમ કે આપણા યજમાન શ્રી ઉષાબેન કનૈયાલાલ પ્રજાપતિએ સંકલ્પ કર્યો તો ક્યારે સંકલ્પ કર્યો તો ખબર છે? 2024ની શ્રી કૃષ્ણ લીલામૃત કથામાં. અને એ શ્રી કૃષ્ણ લીલામૃત કથાના યજમાન આપણા હતા કે સવારે જ આપણે એમને યાદ કર્યા હતા, ડૉક્ટર વિનુભાઈ મીઠાભાઈ પ્રજાપતિ, એમના ધર્મપત્ની રાયબેન વિનુભાઈ પ્રજાપતિ. અને એમના શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે એમના સુપુત્ર અને પુત્રવધુ હંસાબેન અશોકભાઈ પ્રજાપતિની એ કથાના યજમાન હતા. અને એ વખતે ઉષાબેન કનૈયાલાલભાઈએ સંકલ્પ કર્યો હતો. એટલે શુભ મુહૂર્તે કથાનો સંકલ્પ કરવો. આવા શુભ મુહૂર્તમાં બેઠા હોય ને એટલે સારા સંકલ્પ કરી લેવા કે કાલથી હું વહેલી ઉઠીશ, કાલથી આમ કરીશ, કાલથી હું મોબાઈલનો આટલો ઉપયોગ ઓછો કરીશ, કાલથી આમ કરીશ. આરંભે શુરા ને 2 દિવસમાં પૂરા. શિવ મહાપુરાણમાં લખેલું છે કે શિવ મંદિર, તીર્થ, વન કે પોતાનું ઘર, આ 4માંથી એક સ્થાને શિવ કથાનો પ્રારંભ કરવો. આ કેવું અદ્ભુત સ્થાન છે! તમે જુઓ તો ખરા, શિવ મંદિર છે, તીર્થનું સ્થાન પણ છે, વન પણ છે. આને જંગલ જ કહી શકાય ને. આપણે બધા આવ્યા તો જોયું ને, વન એટલે જંગલ પણ છે અને 7 દિવસ સુધી આપને જે રૂમ મળી છે એ તમારું ઘર પણ છે. એટલે બધો જ સંયોગ થાય છે. એ કથાસ્થાનને શુદ્ધ કરી, શણગારી, ધજા પતાકા બાંધી અને સુંદર મજાનું ભગવાનનું સ્થાપન કરવું, વ્યાસપીઠ, શ્રોતાઓને બેસવાની જગ્યા, આ બધાના નિયમો આપેલા છે. આ કથા એમનેમ નથી થઈ જતી. આપણને તો આ પરંપરાગત ગિરનારી મિત્ર મંડળ કેટલા વર્ષોથી કથાઓ કરે છે એટલે આપણે આ એમનેમ ઊભું સ્ટ્રક્ચર મળી ગયું છે. પરંતુ આ ઋષિમુનિઓએ કેટલી મહેનત કરી હશે આ પરંપરા આપણને આપવા માટે. આપણે કેટલી મહેનત કરી હશે એમણે. એક ઘરમાં એ પરિવાર એટલે કે સાસુ સસરા, એના દીકરા અને વહુને એના ઘરની જે રીત રિવાજની પરંપરા છે ને એ પણ ડાયરેક્ટ બીજી પેઢીને નથી આપી શકતો. સાચી વાત કે ખોટી વાત? સાસુએ 2 મહેમાનો રાત્રે 2 વાગે આવ્યા હશે ને તોય રોટલા ટીપીને આપ્યા હશે, પણ વહુઓને તમે એ પરંપરા આપવામાં સફળ થયા છો કે નિષ્ફળ?
બોલવાનું નહીં, કોઈને કહેવાનું નહીં, ઘરની વાત ઘરમાં રહેવી જોઈએ. તો પછી વિચારો કે આપણી આ ધર્મની પરંપરા આપવા માટે ઋષિ મુનિઓએ કેટલો પરિશ્રમ વેઠ્યો હશે ને. સાસુ અને સસરાએ પરિશ્રમ વેઠવો હોય તો કદાચ સફળ થઈ જાય, હિંમત નહીં હારવાની. એવી સુંદર આ શિવકથા. એની અંદર વિઘ્નનાશ માટે ગણેશજીનું, નવગ્રહનું, સર્વતોભદ્ર મંડળનું, શિવજીનું, શિવ મહાપુરાણનું પૂજન કરવું ખૂબ સુંદર કહ્યું છે કે શ્રોતાઓએ શ્રદ્ધા અને ભક્તિથી લાલસા વિહીન સંયમી બની અને સ્વચ્છ મુખે શુદ્ધ થઈ અને વ્યાસથી નીચા આસને બેસવું. આ નાદ છે ને એ જ બ્રહ્મ છે, શબ્દ બ્રહ્મ છે ભાઈ. આ જગતની અંદર શબ્દ બ્રહ્મને જો ઓળખતા શીખી જાઓ ને તો જીવનમાં એ શબ્દોથી બંધાયેલો મંત્રાધીન દેવતા, એ શબ્દથી બંધાયેલા ભગવાન છે ને એ તમારી પાસે આવે ને આવે. કેટલા સુંદર શબ્દો છે કે શ્રદ્ધા અને ભક્તિથી બેસવું, સંશય રહિત થઈને બેસવું, કોઈ સંશય ના રાખવો, લાલસા વિહીન બેસવું, સંયમી બનીને બેસવું. સંયમી બનવું એટલે હવે નીચે બેસી ગયા તો બેસી ગયા એકવાર, પછી પગ લાંબા ટૂંકા, ઊંચા નીચા, બગાસા કાંઈ ના જોઈએ. ખુરશી ઉપર બેઠા છીએ તો પછી હવે બેસી ગયા તો બેસી ગયા, હવે 5 કલાક થઈને થાશે શું મને કયો? પ્રાણ હરણ તો નહીં થઈ જાય? એકવાર વિશ્વાસ રાખીને બેસો તો ખરા, એકવાર હિંમત તો કરો. ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રી કેટલાએ વાંચી છે? વાંચી છે શિક્ષાપત્રી? વાંચજો ક્યારેક. બહુ નાનકડી પુસ્તિકા છે, બહુ નાનકડી છે, મજા આવશે. જીવનમાં વાંચન હોવું જ જોઈએ. શ્રવણ ના હોય તો કદાચ ચાલે, વાંચન હોવું જોઈએ. આપણે તો શ્રવણ અત્યારે આ યુટ્યુબ ઉપર જે વાણી વિલાસો થાય છે ને એની વાત તો કરતા જ નથી. ત્યાર પછી વેદ વ્યાસજીએ નિયમ આપ્યો છે કે સ્વચ્છ મુખે બેસવું. સ્વચ્છ મુખે એટલે મુખમાં બીજું કાંઈ અંદર ભરેલું ના હોવું જોઈએ. પાન મસાલા, મુખવાસ. કારણ કે આપણું આ મુખ છે ને એક એવી ઇન્દ્રિય છે કે એની સાથે પ્રાણ તત્વ અને નાદ તત્વ બંને જોડાયેલા છે. અને પ્રાણ અને નાદ આ બંને બ્રહ્મ છે. બાળક જ્યારે જન્મે છે ત્યારે ખબર છે ને ગળામાંથી અવાજ ના આવે રડવાનો, તો એનામાં કંઈક ખોટ ખાપણ હોય છે. કારણ કે અવાજ જ્યારે એનું આ ચક્ર ખુલે, વિશુદ્ધ ચક્ર ખુલે ને પછી જ એની અંદર પ્રાણનો પ્રવેશ થાય. અને અવાજની સાથે થાય એટલે રડવું બહુ જરૂરી છે. આ એક એવી પ્રબળ ઇન્દ્રિય છે કે એ ઇન્દ્રિય અનાયાસે એ જીવને ત્યાંને ત્યાં જકડીને રાખે છે. જેમ જેમ ઉંમર વધે, તમારા પૂર્વજોને યાદ કરો, છેલ્લે જ્યારે આપણે પૂછવા ગયા હોઈએ કે કેમ છો, તો એક જ વાત હોય, ખવાતું નથી. સાચી વાત છે કે ખોટી વાત છે? દરેકની આ ફરિયાદ હોય છે, ખવાતું નથી. બોલવામાં તકલીફ પડે. અને જ્યારે જીવ જવાનો થાય ને તો ત્યારે અહીંયાથી ખડડ ખડડ બોલે, અવાજ આવે. આ શિવ સંહિતાની અંદર એ શિવ સ્વરોદયનો પણ એક બહુ મોટો ભાગ રહેલો છે. જો સમય મળશે ને તો એને પણ આપણે થોડુંક, આપણને જેટલું ઉપયોગી છે એટલું જ આપણે લેશું. સ્વચ્છ મુખે
મોઢામાં કંઈ રાખીને બેસવું નહીં. ત્યાર પછી કહ્યું છે કે શુદ્ધ થઈને, શુદ્ધ થઈને એટલે નિર્વિકાર થઈને, કોઈ પણ પ્રકારનો કોઈ સાથે રાગ દ્વેષ અત્યારે યાદ ના કરો. કથામાં કોઈ વાત આવે છે તો સામેવાળાને પોઈન્ટ આઉટ ના કરો, હા જો આવું જ. વહુ સાસુને, સાસુ વહુને પોઈન્ટ આઉટ ના કરે. નિર્વિકાર થઈને, સ્વચ્છ થઈને, શુદ્ધ થઈને. આ તો ભાઈ કથા છે. કથા આપણે કોઈ માટે નથી શ્રવણ કરતા. શુદ્ધ આપણે થવાનું છે, બાજુવાળાને નથી કરવાનું. એટલે આ રીતે અને વ્યાસથી નીચા આસને બેસીને, વ્યાસથી નીચા આસને બેસવાનો અર્થાત મતલબ એટલો બધો વિશાળ અને વિરાટ છે. એટલા માટે નહીં કે ભાઈ તમને બધાને દેખાય એટલે અહીંયા ઊંચું રાખ્યું છે, કે હું તમને બધાને જોઈ શકું, તમે મને જોઈ શકો. અહીંયા જોવાનું છે શું? આનો બહુ મોટો અર્થ છે કે આ વ્યાસ એક શબ્દ છે ને એટલો બધો વિશાળ છે કે ત્યાંથી જે કોઈ પણ શબ્દો એ વ્યાસને સ્પર્શ થઈને જ્યારે નીકળે છે ને ત્યારે એનો અર્થ એટલો બધો વિરાટ થઈ જાય છે કે એને ગ્રહણ કરવા માટે આ પૃથ્વી ગુરુત્વાકર્ષણથી રંજીત થયેલી છે, એનાથી એ અભિજ્ઞ નથી. એટલે કોઈ પણ વસ્તુ હોય ને નીચે તરફ ગતિ કરે છે. આ વ્યાસાસન પરથી કોઈ પણ શબ્દ અથવા તો આવા સુંદર દિવ્ય શબ્દ તમને સ્પર્શ કર્યા વગર વહી ના જાય, આ બ્રહ્માંડની સચરાચર વાતાવરણની અંદર પ્રવેશી ના જાય. એ શબ્દો તમને સ્પર્શ કરે, એ શબ્દો તમારી અંદર ઉતરે, તમને અસર કરે અને તમારો પુરુષાર્થ સફળ થાય. અહીંયા આટલી કલાક બેસવાનો, તમારા ઘરેથી 1000-1200 કિલોમીટર દૂર ધક્કો ખાવાનો પુરુષાર્થ સફળ થાય. યાત્રા નામનો શબ્દ ધારણ કરે, નહીં તો પછી ધક્કો. એટલા માટે તમારે નીચે બેસવાનું. જેટલા તમે ગ્રાઉન્ડ ફ્લોર પર બેઠા છો, ધરતીના સંપર્કમાં બેઠા છો, સીધે સીધા ધરતીના સંપર્કમાં તમારું મૂલાધાર કેન્દ્ર સ્પર્શ થાય. તમારા સ્પાઇનલ કોર્ડનો છેલ્લો જે ભાગ છે એ ધરતીને અડે અને તમને આ શબ્દોની ચેતના તમારી અંદર જેવી પ્રવાહિત થાય ઉપરથી, એટલે તમારા એ જ સાથે સાત ચક્રોને ભેદી અને તમારા છેલ્લા મૂલાધાર કેન્દ્રમાંથી તમારી નેગેટિવિટી એ પૃથ્વી દેવી ગ્રહણ કરી લેતા હોય છે. અને એટલે નીચે બેસવાનું કહ્યું છે. એટલે મોટા ભાઈ વારે વારે કહે છે કે પગની તકલીફ ના હોય એ નીચે બેસે. એટલા માટે નહીં કે ખુરશીઓ ઓછી છે, ખુરશીઓ તો છે જ, પણ એમનો આશય એવો છે કે તમે કાંઈક વધારે ગ્રહણ કરો, કાંઈક વધારે તમે પ્રાપ્ત કરો. અને એટલા માટે કહેવામાં આવે છે કે તમે નીચે બેસો. દરેકે દરેક વસ્તુને આપણે સમજી અને ઉતારવાની છે. તો વ્યાસથી નીચા આસને બેસી અને કથાનું શ્રવણ કરવું. ત્યાર પછી શ્રવણ કરાવનારના નિયમો ખૂબ સુંદર કહ્યા છે કે પુરાણજ્ઞ શુચિર દક્ષ, એ પુરાણ વેતા હોવો જોઈએ. પુરાણ વેતા એટલે એને પુરાણની પરંપરા ખબર હોવી જોઈએ. એ બધી વાતોનો નિચોડ હાર્દય ખબર હોવો જોઈએ કે દેવરાજને મોક્ષ મળી ગયો છે, શિવ મંદિરમાં કથા સાંભળીને મળ્યો છે, તો હાલો શિવ મંદિરમાં કથા સાંભળે, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય કર્યો એટલે મોક્ષ મળી જાય. ના, એ પુરાણ વેતા હોવો જોઈએ, અર્થાત કે એને એનો નિચોડ ખબર હોવો જોઈએ.
શુચિર દક્ષ, એટલે એ ખૂબ જ સુંદર શાસ્ત્રના સમાધાન કરવામાં કુશળ હોવો જોઈએ. શાસ્ત્રને લગતા ઉદાહરણો દ્વારા આપણી અંદર આ વાતોને જ, પુરાણની જે કોઈ કથાઓ છે, પુરાણની જે પરંપરા છે, પરિપાટી છે, અથવા તો પુરાણ આપણા જીવનમાં શા માટે, એનો નિચોડ સંભળાવી અને આપણી અંદર ઉતારવામાં, જીવની અંદર ઉતારવામાં નિપુણ હોવા જોઈએ. એ શાંત હોવા જોઈએ. શાંતો વિજિત મત્સરઃ, શાંત હોવા જોઈએ અને વિજિત મત્સરઃ, એણે એની અંદરના જે મત્સર છે, મત્સર એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, દેખાદેખી, અહંકાર, આ બધું મત્સરમાં આવી જાય છે. એ મત્સરને જીતેલા હોવા જોઈએ. વિજિત મત્સરઃ. એકે કહ્યું એટલે કોપી કરી અને પેસ્ટ કરી દીધું, કોઈનું સાંભળી અને બીજાએ કહી દીધું, તો એ વિજિત મત્સર ના કહેવાય. એવા પુરાણ વેતા હોવા જોઈએ. અને ત્યાર પછીની બહુ ઓછા શ્લોક આપણે લેશું. હું પ્રયત્ન કરીશ કે આપણે વધારે શ્લોકો ના લઈએ, કારણ કે હું જાણું છું કે કદાચ આ સંસ્કૃતના શ્લોકોનું વિવેચન ને એમાંથી વળી પાછા આગળ વધીએ ને સંધિમાં આવી જઈએ ને ઘણું બધું થાય. પછી આ તો સંસ્કૃત પ્રેમીની આખી રચનાઓ છે. પણ સંસ્કૃત ના આવડે તો વાંધો નહીં, સંસ્કૃતિ જાળવી રાખવાની જરૂર છે. અને સંસ્કૃતિ જાળવતા જાળવતા જો કોઈને સંસ્કૃત શીખવાની ઈચ્છા થાય ને, તો મહેરબાની કરી અને તમને જે ભેટ આપી છે ને એમાં એક નંબર આપેલો છે, એમાં સંપર્ક કરજો. કેમ કે દેવ ભાષા છે, જાણવા જેવી ભાષા છે. સંસ્કૃત ભારતીના 10 દિવસના કોર્સ, ફ્રી કોર્સ, કે જેનાથી તમે સામાન્ય સંસ્કૃત બોલી શકો, એનું આયોજન એ નંબર પર ફોન કરશો ને એટલે કરાવી દેવામાં આવશે. સંસ્કૃત પ્રેમી વ્યક્તિ છું, એટલે જો તમને પણ સંસ્કૃતનો પ્રેમ થાય ને તો એ નંબર પર ફોન ચોક્કસ કરજો. કહ્યું છે કે કેવો હોવો જોઈએ? પુરાણજ્ઞ શુચિર દક્ષ શાંતો વિજેતા મત્સરઃ, વિજિત મત્સરઃ. અને ત્યાર પછી વ્યાસજી મહારાજે લખ્યું છે કે એ સાધુ કારુણ્યવાન વાગ્મી વદેત પુણ્ય કથામિમામ. એ સાધુ હોવો જોઈએ. અને અહીંયાથી શરૂ થાય છે આપણી પારાકાષ્ઠા. સાધુ એટલે શું? જેણે સફેદ કે ભગવા વસ્ત્ર પહેર્યા છે એ સાધુ. જે સાચું બોલે છે, સારું સારું બોલે છે, મોટી મોટી ધર્મની વાતો કરે છે, એ સાધુ. આપણને તો સાધુની વ્યાખ્યા સમજવાની બાકી છે હજી. કહ્યું છે કે નિયમોમાં પાક્કા હોય ને એને સાધુ કહેવામાં આવે. પોતાના જીવનના નિયમોમાં જે એકદમ મજબૂત હોય, પાક્કું હોય ને માણસ, એ દરેક વ્યક્તિને સાધુ કહેવામાં આવે છે. ખૂબ સુંદર માતા કૈકેયીની એક રામાયણની ચોપાઈ યાદ આવે છે. માં કૈકેયીએ રામને વનવાસ આપ્યો ને ત્યારે દશરથજી સાથે જે એક વાણીનો એક મહાસ્ફોટક વિગ્રહ થાય છે, ત્યારે કૈકેયીજી એક ચોપાઈ બોલે છે કે હે દશરથ, હું જાણું છું રામ સાધુ તુમ સાધુ સયાને. સાધુ શબ્દ 2 વખત આવ્યો છે. અને એ શબ્દ પરથી મને ખબર પડી કે આ સાધુ શબ્દનો મતલબ શું થાય છે. માં કૈકેયીએ કહ્યું કે મને ખબર છે દશરથજી, રામ સાધુ છે એટલે એના વચનમાં પાક્કા છે, એના નિયમોમાં પાક્કા છે. અને તમે કોણ? તો કે તમે તો સાધુ સયાને, તમે તો એનાથી પણ 2 મુઠ્ઠી ઉપર ચડો.
એવા પાક્કા છો નિયમોમાં. ખૂબ સુંદર અદ્ભુત વાત છે. આપણે પણ જો સાધુતા ગ્રહણ કરવી હોય ને તો નિયમોમાં પાક્કા થાવ. આજે આપણે સંકલ્પ કર્યો ને કાલે તોડીએ, 5 દિવસ પછી તૂટે. શું કરવું, અમારે તો આમ ને આમ ને આનું આ થયું ને ફલાણું આવ્યું ને ઢીકડું આવ્યું ને મહેમાન આવ્યા ને મામેરું આવ્યું ને નિયમો તૂટી જાય. અને આમ નિયમો તૂટે ને એટલે તમારું સંકલ્પ બળ ઓછું પડે. જે મનુષ્યનું સંકલ્પ બળ ઓછું એ મનુષ્યની પ્રગતિ ઓછી. આજના બાળકો પર એક લેબલ લાગેલું હોય છે, શું? શિક્ષિત બેરોજગાર. ભલે આટલા બધા મોટિવેશન, બધા શું કહેવાય, મોટિવેશનલ સ્પીકરો એને મોટિવેશન આપતા હોય, પણ છતાંય શિક્ષિત બેરોજગારોની સંખ્યામાં વધારો થાય છે. એનું મૂળમાં આ કારણ છે કે આજના મનુષ્યનું અને એમાં ખાસ યુવા પેઢીનું સંકલ્પ બળ એ સાવ ઘસાઈ ગયેલું છે. એનામાં સંકલ્પ બળ છે જ નહીં. એને તમે કહેજો કે 3 મહિના ઉઠીને આટલા કલાક વાંચી અને આમ કરો તો તમે પાસ થઈ જશો. 1 દિવસ, 2 દિવસ, 5 દિવસ, વધીને 7 દિવસ ને 8મે દિવસે હતા તા ને તા. જે જીવનું સંકલ્પ બળ જ્યારે ઓછું થાય ત્યારે એ જીવ પોતાની એક યોનિને છોડી અને એની નીચેની યોનિમાં જીવતો થઈ જાય છે. એટલે મહેરબાની કરીને સંકલ્પો કરવા નહીં, ને સંકલ્પો કરવા તો એને તોડવા નહીં. એકવાર સંકલ્પ કરી લીધો, એકવાર કહી દીધું કે આમ થશે. બલિરાજાએ એકવાર કહ્યું કે 3 ડગલા ભૂમિના આપ્યા તો પછી આપ્યા. એકવાર કોઈક સંકલ્પ થઈ ગયો તો પછી થઈ ગયું. શાસ્ત્રોનું શ્રવણ શા માટે કરવાનું હોય છે? શાસ્ત્રોનું શ્રવણ શા માટે કરીએ છીએ આપણે? આપણે એટલા માટે કરીએ છીએ, આપણી જે પૂર્વ પરંપરાને આપણે સાંભળીએ છીએ એટલા માટે સાંભળીએ છીએ કે આપણું સંકલ્પ બળ ટકી રહે, આપણું કર્મની સાત્વિકતા ટકી રહે, આપણા વિચારોનું શુદ્ધિકરણ નિત્ય નિત્ય થતું રહે. એટલા માટે જ તો આ સાંભળીએ છીએ. એટલે સાધુ કારુણ્યવાન, જેની અંદર કરુણા ઓળખવાનો એક ગુણધર્મ હોય, પોતે પણ કરુણાવાન હોય. વાગ્મી, વાગ્મી વદેત પુણ્ય કથામિમામ, કે વાગ્મી એટલે પ્રવચન કુશળ પણ કહી શકાય, અને વાગ્મી એટલે જેને વાણીઓની ઓળખ હોય. વાણીના પણ ઘણા બધા પ્રકાર છે. ટૂંકમાં કહીએ તો જેને વૈખરી વાણીથી લઈ અને પરાવાણી સુધીની ઓળખ હોય ને, એ પુરાણોની કથા કરી શકે છે. એવા પુણ્યમય કથાના વક્તા હોવા જોઈએ. એવી સુંદર શિવ મહાપુરાણમાં 7 સંહિતાઓનું વર્ણન છે. એમાં 7 સંહિતાની સાથે સાથે 7 સ્નાનનું પણ વર્ણન છે. તમે જુઓ તો ખરા કે આપણા શાસ્ત્રએ આપણી ક્યાં ક્યાં સુધીની ચિંતા કરી છે. મહામાસની સપ્તમીના દિવસે આપણે માનો કે સ્નાન કરીએ, સૂર્ય સ્નાન કરીએ તો નિરોગીતા પ્રાપ્ત થાય છે, કોઈ પણ પ્રકારનો રોગ હોય એ દૂર થાય છે. અમાસના દિવસે પણ જો સૂર્ય સ્નાન કરવામાં આવે, જલ સ્નાન કરતા કરતા તર્પણ કરવામાં આવે, આમ અનેક અનેક પ્રકારનું આ બધા વર્ણનો છે. એમ 7 સ્નાનના વર્ણનો છે. અને આ જ 7 સંહિતાઓની અંદર પ્રથમ સંહિતા વિદ્યેશ્વર સંહિતામાં હવે આપણે પ્રવેશ કરીએ.
વચ્ચે જો કે 2 મિનિટ હરિસંકીર્તન કરવાનું હોય છે, પણ આપણે કરતા નથી. બધા એગ્રી છો? કોઈને ઊંઘ નથી આવતી ને? જાગતા રહેજો. પ્રયાગ તીર્થની અંદર રોમહર્ષણ જીએ પ્રશ્ન કર્યો છે. સૂત મહાપુરાણીનું આગમન થયું છે અને રોમહર્ષણજીએ પ્રશ્ન કર્યો છે. રોમહર્ષણ એ જ સૂત પુરાણીના પુત્ર છે. કહ્યું છે કે કલિકાલમાં ઘોર કલીની નિશાની. ખૂબ સુંદર મજાનો સંસ્કૃતનો શ્લોક છે કે પ્રાપ્તે કલિયુગે ઘોરે નરાહા પુણ્ય વિવર્જિતા. કલયુગની પહેલી નિશાની શું કહ્યું છે કે પુણ્ય વિવર્જિતા. આ ઘોર કલયુગની અંદર જ્યારે જીવ પુણ્ય કર્મથી દૂર ભાગતો થાય ત્યારે સમજજો કે ઘોર કલયુગ આવી ગયો છે. પુણ્ય કર્મથી દૂર ભાગતો થાય, કારણ કે પુણ્યથી આ જગત ચાલે છે. આ જગત શેનાથી ચાલે છે? પુણ્ય કર્મથી ચાલે છે. ભાઈ બુદ્ધિશાળી, ભણેલા, ચતુરો, પીએચડી થયેલા, સીએ થયેલા ઘણાને હતા ત્યાં ને ત્યાં જોયા છે, પણ અંગૂઠા છાપ, અભણ એ બધાને બહુ ઊંચે જોયા છે. બતાવે છે કે આ જગત પુણ્ય કર્મથી ચાલે છે. આ જગત ચતુરાઈથી નથી ચાલતું. આ જગત ભણતર ગણતરથી નથી ચાલતું. એનો મતલબ એવો નથી કે ભણતર ગણતર જરૂરી નથી. જોજો પાછા. પણ કહેવાનું તાત્પર્ય એ છે કે આ જગત છે ને બુદ્ધિશાળી, ભણેલા, ચતુરો ભટકે છે. જ્યારે આ બધું પુણ્યથી ચાલે છે. મોકો મળે ને ત્યારે પુણ્ય કરી લેવું. મોકો મળે ત્યારે પુણ્ય કરી લેવું. કોઈને ખબર પણ પડવા દેવી નહીં. જો કોઈને બાજુવાળાને ખબર પડી ગઈ તો તમારા પુણ્ય જેવું વાણીમાં આવી જશે. કર્મ જ્યારે વાણીમાં પરિણમિત થાય ત્યારે એ કર્મની 90% શક્તિ ઓછી થઈ જતી હોય છે. જો તમે કોઈ સંકલ્પ કર્યો હોય ને તો એ સંકલ્પ 10 જણાને કહી દો ને તો પછી તમે ના કરી શકો. એટલે શક્તિ ઓછી થાય. સંકલ્પ બળ જ્યારે વાણીમાં આવે અથવા તો કરેલું પુણ્ય જ્યારે વાણીમાં આવી જાય એટલે એની શક્તિ ઘટી જતી હોય છે. મોકો મળે ત્યારે પુણ્ય કરી લેવું. બીજું છે કે દુરાચારનો અતિરેક થઈ જશે આ જગતની અંદર. દુરાચારનો એટલો અતિરેક થશે કે જીવ સદાચારના મોકાઓ જતા કરશે. સામે દેખાય છે કે આ સદાચાર છે, પણ એને તરફ એની દ્રષ્ટિ નહીં કરે, ફેરવી લેશે અને દુરાચાર કરતો થઈ જશે. નિંદા, કુથલી, દુરાચારની તક શોધે મનુષ્ય. કોઈએ પીઠ ફેરવી નથી કે એની વાતો શરૂ થઈ નથી. યાદ રાખજો કે આપણા મગજની અંદર પણ જ્યારે આવી વૃત્તિ પ્રવેશે ને ત્યારે સાવધાન. શું કરવાનું? એક ઊંડો શ્વાસ લેવાનો, નાકથી લેવાનો, મોઢાથી છોડી દેવાનો, ફરીથી એક શ્વાસ લેવાનો અને સંકલ્પ કરવાનો કે હે પ્રભુ, મારા મગજની અંદર આવા દુર્વિચારો ના આવે એવી કૃપા કરો. અને પછી એ બીજો લીધેલો શ્વાસ મોઢાથી છોડી દેવાનો. ત્યાર પછી છેલ્લો ત્રીજો શ્વાસ નાકથી લેવાનો અને નાકથી છોડી દેવાનો. જો આ રીતે તમે તમારા શ્વાસનું નિયમન કરી અને તમારી દુર્વૃત્તિને, દુર્વિચારને જો ત્યાગવાનું શીખશો ને તો આમ તો આપણે નક્કી કરીએ કે સાસુને કાંઈ નથી કહેવું, કે વહુને કાંઈ નથી કહેવું, કે એમ્પ્લોયને કાંઈ નથી કહેવું. પણ સંકલ્પ કર્યો હોય સવારે ને બપોરે તો આપણે પછી કહે કે રસોડામાં 2 વાસણ હોય તો એ ભટકાય તો ખરા. એ જાય નહીં, એ વૃત્તિ ના જાય. પણ આ વૃત્તિઓને ભગાડવા માટેનો યોગ માર્ગ છે. આ વૃત્તિઓને ભગાડવા માટેનો એક આધ્યાત્મિક માર્ગ છે. અને જો તમારાથી વારે વારે કોઈ એક ભૂલ થતી હોય ને
તો એ ભૂલને ના કરવા માટે ઘણા વ્યક્તિઓ વાત વાતે ભૂલી જાય ને પછી જે મહાભારતના બીજ રોપાય ઘરમાં, ભાઈ વાત જવા દો. તો વારે વારે ભૂલી જવાતી વાત હોય ને તો આ પ્રયોગ એકવાર કરી લેજો. અને આ પ્રયોગને હું રિપીટ નથી કરતી કારણ કે લાઈવ છે, તમે ઘરે જઈને જોઈ શકશો કે આપણે શું કરવાનું છે, કઈ રીતે આવા વિચારોને આપણે છોડવાના છે, આપણી જે નબળાઈઓ છે એનો ત્યાગ કરવા માટે આપણે શું કરવાનું છે. નબળાઈઓને છોડી દો. જીવ સદાચારનો મોકો જતો કરી અને નિંદા કુથલી દુરાચરણ કરવાની તક શોધતો રહેશે અને દુરાચરણ કરવાના બધા જ જે આજુબાજુથી એવા સંયોગો ઊભો કરતો થઈ જશે. એવો હળાહળ કલયુગ છે. આ જગતમાંથી વર્ણાશ્રમનો લોપ થશે. વર્ણાશ્રમનો લોપ થવો અદૃશ્ય થશે. બ્રાહ્મણો કે જે આપવા માટે જ એને બ્રાહ્મણો કહેવામાં આવે છે. બ્રાહ્મણો એટલે શું કે જેનો એક સંકલ્પ હોય છે કે આપો, જ્ઞાન આપો, સદાચાર આપો, શિક્ષણ આપો, ધર્મ આપો, નિષ્ઠા આપો, કર્મ આપો, સાત્વિકતા આપો, સંયમ આપો. આ એનું કર્મ છે. દૃષ્ટિ આપો. તો બ્રાહ્મણો લોભી થશે. એટલે આ બધું આપવામાં કંજુસાઈ કરશે અથવા તો નહીં આપી શકે, કોઈક કારણોસર નહીં આપી શકે. કહ્યું છે કે ક્ષત્રિયો પરસ્પર યુદ્ધ કરશે. ક્ષત્રિયોનો ગુણધર્મ એ ક્ષત્રિયો કહેવાય છે શા માટે? એટલા માટે કે બીજાનું રક્ષણ કરે, બીજાના રક્ષણ કરવા માટે પોતે ખપી જાય ત્યાં સુધી પણ યુદ્ધ કરે. ધડ ધીંગાણે અને માથા મસાણે, આને કહેવાય ક્ષત્રિય. એના બદલે એનો ધર્મ ચૂકે, વર્ણાશ્રમનો લોપ થાય કે ક્ષત્રિયો પોતે પરસ્પર જ યુદ્ધ કરવામાં લાગી જશે. જે આજે આપણે જોઈ રહ્યા છીએ, ધનવાનો કુકર્મ આચરશે. ત્યાર પછી વિદ્યેશ્વર સંહિતામાં પ્રવેશ કરતાની સાથે જ આ લખાયેલું છે. વિદ્વાનો વિવાદમાં ફસાયેલા રહેશે. બહુ મોટી કરુણાંતિકા છે આ. વિદ્વાનો વિવાદમાં ફસાયેલા રહેશે. અને આવા સમયે પરોપકાર સમાન ધર્મનો લોપ થયો હોય ત્યારે ઋષિમુનિઓ રોમહર્ષણજીને કહે છે કે હે રોમહર્ષણ મુનિ, અમારે આવા સમયે ધર્મમાં પ્રવૃત્ત થવા, શ્રદ્ધાવાન બનવા શું કરવું? આપણી દરેકની શ્રદ્ધાનો ભંગ થયેલો છે. કોઈની શ્રદ્ધા ક્યાંય છે જ નહીં. કદાચ શ્રદ્ધા હશે ને તો એ કેવી હશે ખબર છે? કન્ડિશનલ શ્રદ્ધા, કે મારું કામ પૂરું થાય ને ત્યાં સુધીની શ્રદ્ધા. કે અહીંયા જઈએ ને તો બહુ સારું કામ થાય છે એટલે આપણે ત્યાં જઈએ, કામ થયું તો આપણી ત્યાં શ્રદ્ધા, અને ના થયું તો આપણી શ્રદ્ધા ત્યાંથી તૂટી ગઈ, પૂરી. આને શું કહેવાય? કન્ડિશનલ શ્રદ્ધા. આપણી શ્રદ્ધા ક્યાંય છે જ નહીં. બહુ સાચી વાત છે, બહુ સાચી હકીકત છે. જો આપણી શ્રદ્ધા કદાચ ક્યાંક એક સ્થાન પર ટકી હોય ને તો આપણી અવસ્થા આવી ના હોય. એટલે ઋષિમુનિઓ કહે છે 10-15 મિનિટ બળદેવભાઈ, 10-15 મિનિટ વિદ્યેશ્વર સંહિતાની અંદર શિવપુરાણનો આરંભ આટલા પ્રશ્નોથી થાય છે કે ધર્મમાં પ્રવૃત્ત થવા અને શ્રદ્ધાવાન થવા માટે શું કરવું જોઈએ. ભગવાન સદાશિવ શિવો ગુરુહો, શિવો હો ગુરુહુ, શિવો દેવઃ, શિવો બંધુઃ શરીરિણામ, શિવ આત્મા, શિવો જીવઃ, શિવાદનન્ય કિંચન. એવા સદાશિવ પ્રયાગના તીર્થે
ઋષિમુનિઓનો સમુદાય શિવ મહાપુરાણ શ્રવણ કરવા માટે એકત્ર થયો છે. વ્યાસજીના શિષ્ય સૂતજી પધાર્યા છે. શૌનકાદિક મુનિઓ એકત્ર થયા છે અને બધા જ ઋષિઓના વતી એ શૌનક મુનિ પ્રશ્ન કરે છે. કહે છે કે આ જીવને શિવ પ્રાપ્તિનો માર્ગ બતાવો. અને શિવ એટલે કલ્યાણ. કલ્યાણ પ્રાપ્તિ કરવાનો અથવા તો એનું કલ્યાણ કરવાનો કોઈક રસ્તો બતાવો. અને એવા સમયે શિવ મહાપુરાણનો આરંભ થાય. વિદ્યેશ્વર સંહિતાનો પ્રથમ સંહિતાનો આરંભ થાય છે. ધર્મક્ષેત્રે મહાક્ષેત્રે ગંગા કાલિંદી સંગમે. ગંગા અને કાલિંદીનો જ્યાં સંગમ છે, જ્યાં નિત્ય ધર્મની ધ્વજાઓ પતાકાઓ લહેરાઈ રહી છે, એ પવિત્ર પ્રયાગ તીર્થે સૂત મહાપુરાણી અઘોર કલયુગની અંદર આ પ્રગાઢ અંધકારમાં ફસાયેલા જીવને દુરાચારથી એ ભટકેલા માર્ગથી પાછા લઈ આવવા માટે સુંદર મજાનો પુરુષાર્થ કરે છે. અને એ પુરુષાર્થનું નામ શિવ કથા છે, શિવ મહાપુરાણ છે. આ શિવ મહાપુરાણની અંદર જ પ્રથમ જ એક વાત કહેવામાં આવે છે. અને એ જે વાત છે એ ઋષિઓને કહે છે. ઋષિઓ સૂતજીને કહે છે કે શિવજી એકમાત્ર કલા રહિત નિર્ગુણ છે, નિરાકાર છે, બ્રહ્મ સ્વરૂપ છે. તો એ શા માટે? શિવજી એ નિષ્કલ છે, તો નિષ્કલ શા માટે છે? અને એના સંદર્ભની અંદર શિવજીનું બ્રહ્મ રૂપ સમજાવવા માટે, શિવ એક જ બ્રહ્મ છે, તો એ બ્રહ્મ રૂપ સમજાવવા માટે થઈ અને મહાભાગ્યશાળી સૂતજીએ મહાકાલ નામના કલ્પ સમયે સનત કુમાર અને નંદિકેશ્વરનો સંવાદ વર્ણવ્યો છે. જો આમાં સૂત પુરાણી એમ નહીં કે હું કહી દઉં છું. સૂત પુરાણીજીએ નંદિકેશ્વર અને સનત કુમારોનો સંવાદ, અને એ પણ ક્યાં થયો તો સનત કુમારો એક વખત મંદરાચલ પર્વત પર તપ કરવા ગયા હતા. અને એ તપ કરવા ગયા ત્યાં શિવ કૃપાથી એમને નંદિકેશ્વરના દર્શન થયા. નંદિકેશ્વરના દર્શન જેવા થયા એટલે આ સનત કુમારોએ નંદિકેશ્વરને બે હાથ જોડીને પૂછી લીધું કે ભગવાન શિવનું સ્વરૂપ અમને સમજાવો. અને ત્યારે નંદિકેશ્વરના મુખેથી શ્રવણ કરેલું સનત કુમારોએ જે શ્રવણ હતું એ જ વાત અત્યારે સૂત પુરાણી ઋષિ મુનિઓને કહી રહ્યા છે. નંદિકેશ્વર અને મહાકાલ નામના કલ્પમાં જે વર્ણવવામાં આવ્યો છે એનું વર્ણન કરી રહ્યા છે. આપણે પ્રસંગો કદાચ બની શકે તો બહુ સંક્ષિપ્તમાં લેશું. લગભગ પુરાણની વાર્તાઓ બધાને ખબર જ હોય છે. આપણે એના હાર્દય ઉપર થોડોક વધારે ભાર મૂકીએ એવી મને પ્રેરણા થાય છે. આપને બધાને શું લાગે છે? શિવજી પધરામણી કરવાના જ છે હમણાં. તો જુઓ, દરેક પુરાણમાં માનો કે આ મહાકાલ કલ્પ છે તો એમાં ભગવાન સદા શિવ મહાકાલ કલ્પનું વર્ણન કરી રહ્યા છે. સનત કુમારો નંદિકેશ્વર સંવાદની અંદર કહે છે કે મહાકાલ કલ્પમાં આવું થયું હતું. તો એમાં ભગવાન શિવ સર્વસ્વ હતા. તમે વિષ્ણુ પુરાણ સાંભળો તો એમાં વિષ્ણુ ભગવાન જ સર્વસ્વ હોય. તમે દેવી ભાગવત સાંભળો તો એમાં દેવી સર્વસ્વ હોય. કાલિકા પુરાણ સાંભળો તો એમાં કાલિકા સર્વસ્વ હોય. કોઈ અન્ય પુરાણ, બ્રહ્મ પુરાણ, આ તે કોઈ પણ પુરાણ જેના નામથી હોય એ ભગવાન એમાં એકદમ મહાન હોય. તો આપણને એમ થાય કે આપણે કોને માનવાના? થાય ને કે આમાં મોટું કોણ? શિવજી મોટા, રામ મોટા, કે કૃષ્ણ મોટા, કે માતાજી મોટા,
કે આ બધું શું હશે. ત્યારે આપણને વિચાર આવે તો જુઓ, દરેક પુરાણ જે છે ને એ અલગ અલગ કલ્પમાં રચાયેલા છે, અને આ કલ્પનો સમયનું માપ ને આ બધું જ છે. તો જે કલ્પમાં એક પ્રધાન દેવ સ્થાપિત કરવામાં આવ્યા છે, અને જેમ કલ્પ બદલાય એટલે એ કલ્પના અધિષ્ઠાતા દેવ પણ બદલાઈ જાય. જેમ કે આપણા ગુજરાતના પ્રધાનમંત્રી, આપણા ભારતના માનો કે પ્રાઇમ મિનિસ્ટર અત્યારે જે છે એની પહેલાં કોઈક હતું, ત્યારે એ સર્વસ્વ હતા. એની પહેલાં કોઈક હતું, એ સર્વસ્વ હતા. એની પહેલાં કોઈક હતા, એ સર્વસ્વ હતા. તો આપણે એમ કહીએ કે 1977 કે 1980માં આ હતા, એનું પુરાણ, આ સાલમાં આનું, આ સાલમાં આનું. તો એવી રીતના આ એક ઉદાહરણ આપ્યું છે કે આપણે સમજી શકીએ. તો જેમ જેમ કલ્પ બદલાય, અને આ કલ્પના પણ વર્ષ કેટલા બધા છે કે એમાંય વળી પાછી સમયની ગણના હોય છે. મત્સ્ય પુરાણ મુજબ તો 30 કલ્પ વર્ણવવામાં આવ્યા છે. જો આ કલયુગના 4,32,000 વર્ષ છે. કલયુગના 4,32,000 વર્ષ, દ્વાપરને એને ગુણ્યા 2, 4,32,000 ને 2 થી આપણે ગુણશું એટલે 8,64,000 એ દ્વાપરના. ત્યાર પછી ત્રેતાના એટલે એને ગુણ્યા 3, 4,32,000 ને 3 વડે ગુણીએ એટલે 12,96,000 વર્ષ એ ત્રેતાના, અને એને ગુણ્યા 4 એટલે સતયુગના વર્ષ, અને સતયુગના વર્ષ થાય છે 17,88,000 વર્ષ. હવે આ 4 યુગનો સરવાળો કરવાનો. હવે એ યુગનો સરવાળો કરીએ છીએ ને તો થાય છે 43,20,000 વર્ષ. આને કહેવામાં આવે છે એક ચતુર્યુગ, એટલે એક ચોકડી. આવી 71 ચોકડી થાય, એમાં એક મનુ થાય. આવી 71 ચોકડી, 71 ચતુર્યુગ 71, ત્યારે એક મનુ પ્રગટ થાય. અને આવા 14 મનુઓ જ્યારે થાય ત્યારે એક કલ્પ કહેવાય. તો આ આપણે જે શિવ મહાપુરાણનું વર્ણન કરીએ છીએ, મહાકાલ કલ્પનું વર્ણન કરી રહ્યા છીએ. અને એ મહાકાલ કલ્પની અંદર ભગવાન સદાશિવ એ અધિષ્ઠાતા દેવ હતા. અને અત્યારે આ કયો કલ્પ ચાલે છે? ભૂદેવ સિવાય જવાબ આપજો. અત્યારે શ્વેત વારાહ કલ્પ ચાલી રહ્યો છે. અને આ કલ્પના અધિષ્ઠાતા દેવ કોણ છે ખબર છે તમને? આ કલ્પના અધિષ્ઠાતા દેવ એ નારાયણ છે. અને નારાયણની સેવા પૂજાનો વ્યાપ વધશે. જે કલ્પના અધિષ્ઠાતા દેવ હોય એનો વ્યાપ વધે. અને જ્યારે સારસ્વત કલ્પ ચાલતો હતો ત્યારે દેવીનું મહાત્મ્ય વધારે હતું. ત્યારે મહાદેવીઓ શક્તિઓની હતી બોલબાલા. એટલે કોઈ પુરાણમાં આમ લખેલું હોય, કોઈ પુરાણમાં આમ લખેલું હોય. તો હવે આપણે આ કલ્પ ભેદને ધ્યાનમાં રાખવાનો કે આ બધી જ રચનાઓ કલ્પ ભેદને અનુસાર, કલ્પ ભેદને લઈ અને આમ અલગ અલગ સાંભળવામાં આપણને આવી રહી છે. આપણે વાત તરફ આગળ વધીએ કે નંદિકેશ્વરે કહ્યું કે હે સનત કુમારો, મહાકાલ નામનો એક કલ્પ ચાલતો હતો. એ સમયે બ્રહ્મા અને વિષ્ણુની વચ્ચે એક વિવાદ થયો. અને આ બ્રહ્મા અને વિષ્ણુની વચ્ચે એવો વિવાદ થયો કે શ્રેષ્ઠ કોણ. અને આ વિવાદને એવો પ્રગટ્યો કે બંનેને અહંકાર થયો કે અમે જ મોટા, બીજા નાના. અને એ વખતે યોગીઓમાં શ્રેષ્ઠતમ શ્રેષ્ઠ એવા ભગવાન વિષ્ણુ શેષ શૈયા પર પોઢેલા હતા. અને બ્રહ્માજી એ સમયે ખૂબ જ ક્રોધથી લલાયિત થયેલા, આમ લાલ ઘૂમ જેવા બની ગયેલા. અને એણે
અહંકાર એ બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુની પાસે આવી અને ખૂબ જ ઉગ્ર સ્વરેથી પૂછ્યું કે હે અહંકારીની જેમ ઘોર નિંદ્રામાં પોઢનાર તું કોણ છે? અને આવું પૂછ્યું ત્યારે ભગવાન વિષ્ણુ ગંભીરતાથી બોલ્યા કે તમે ભલે પધાર્યા, તમે આસન પર બિરાજો. વત્સ, વત્સ એવો શબ્દ વાપર્યો એટલે કે પુત્ર તમે આસન પર બેસો. અને બ્રહ્માજીને વધારે ક્રોધ આવ્યો છે. બ્રહ્માજીએ કહ્યું કે હે વિષ્ણુ, આ કાળના વેગથી તમને ખોટું અભિમાન આવી ગયું લાગે છે. હું આ જગતનો રચનારો છું, આ જગતને, આ સૃષ્ટિનો સર્જન કરનારો છું, હું સર્જક છું. હું તમારો વત્સ નહીં, તમે મારા વત્સ છો. અને ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું કે આ શું બકવાસ કરો છો? આખું જગત મારી અંદર છુપાયેલું છે, મારી અંદર સમાયેલું છે. ભગવાન વિષ્ણુ બોલ્યા કે તમે ખુદ મારી નાભીમાંથી પ્રગટ થયા છો, એટલે તમે મારા વત્સ કહેવાઓ છો. બ્રહ્માજી બોલ્યા કે સાવ જૂઠું, આ ત્રણ લોકનું સર્જન કરનાર હું જ છું, એટલે હું તમારો પિતા છું. આમ બ્રહ્મા અને વિષ્ણુની વચ્ચે વાક યુદ્ધ જામ્યું છે, વાણીનું યુદ્ધ. એકબીજા પર પ્રહારો થઈ રહ્યા છે, વિવાદ ચાલ્યો છે. એ સમયે બ્રહ્માજી હંસ ઉપર આરૂઢ થયેલા હતા અને ભગવાન વિષ્ણુ ગરુડ પર બિરાજમાન થયેલા હતા. બંને યુદ્ધ માટે તત્પર બન્યા કે જ્યારે વાણી યુદ્ધ, વાક યુદ્ધ પૂરું થાય એટલે શસ્ત્ર યુદ્ધ આવે. અને બંને શસ્ત્ર યુદ્ધ માટે તૈયાર થયા. શસ્ત્રો રણક્યા અને આયુધો રણક્યા, પ્રહારો થવા લાગ્યા છે. ભીષણ યુદ્ધ થયું, શસ્ત્રોના પ્રહારો થવા લાગ્યા છે, અસ્ત્રોના પ્રહારો થવા લાગ્યા. જુઓ, અસ્ત્ર એને કહેવાય કે મંત્ર બોલીને ફેંકવામાં આવે અને યુદ્ધ થાય, એને અસ્ત્ર કહેવામાં આવે. અને શસ્ત્ર એટલે હાથમાં ધારણ કરીને યુદ્ધ કરવામાં આવે, એને અસ્ત્ર કહેવામાં આવે. શસ્ત્ર અને અસ્ત્ર, આટલો ભેદ છે બંનેમાં. શસ્ત્ર અને અસ્ત્રોથી યુદ્ધ થવા લાગ્યું છે. ત્રણેય લોક ખળભળી ઉઠ્યા છે. બ્રહ્મા અને વિષ્ણુ જ્યારે યુદ્ધ કરે, એક બાજુ રજોગુણ છે, એક બાજુ સતોગુણ છે. આ બંને વચ્ચે જ્યારે યુદ્ધ થાય તો કોઈ કોઈને મચક આપે નહીં, કોઈ ના હારે કે કોઈ ના જીતે. જ્યારે યુદ્ધ ખૂબ જ પ્રબળ બન્યું, ત્રણ લોકો જ્યારે ખળભળવા માંડ્યા છે, ત્યારે ત્રણેય લોકના રક્ષક દેવતાઓ એ ભગવાન શિવના શરણે ગયા છે. અને દેવતાઓની પ્રાર્થનાથી સદાશિવે આ બંને બ્રહ્મા અને વિષ્ણુના યુદ્ધને સમાપ્ત કરવા માટે અને મહાવિનાશક પ્રલય આવી જાય એ પહેલાં એ પ્રલયને રોકવા માટે ભગવાન સાંબ સદાશિવે એ પ્રથમ પોતાના ગણોની સાથે માં ભગવતી પાર્વતીજીને પોતાની સાથે લીધા છે. અને તત્કાલ ભગવાન મહાદેવ બ્રહ્મા અને વિષ્ણુના યુદ્ધ સ્થળે આવીને ઊભી ગયા છે. ત્યાર પછી બ્રહ્મા અને વિષ્ણુ જ્યાં યુદ્ધ કરતા હતા ત્યાં એ બંનેની વચ્ચે ભગવાન સદાશિવે અગ્નિના મોટા વિશાળ થાંભલાનો આકાર ધારણ કર્યો અને એ દેવતાઓની મધ્યમાં નિષ્કલ સ્વરૂપે ઊભા રહી ગયા છે. બંને દેવતાઓના શસ્ત્ર સમી ગયા છે, બંનેનો ક્રોધ વિસર્જિત થઈ ગયો છે. દેવતાઓ એ મહાદેવના પ્રાગટ્યને વધાવી રહ્યા છે. હર હર બોલે, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય કરી ભગવાનને વધાવી રહ્યા છે. બ્રહ્મા અને વિષ્ણુની વચ્ચે